નમસ્કાર મિત્રો, આજે ફરી વખત ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ફરી વખત આવ્યા છીએ. ત્યાં એક મોટી ઉંમરના વડીલને લાંબા સમયથી તકલીફ હતી. શું તકલીફ હતી આપણે એના મુખ્ય સાંભળીએ. એટલે જમણા પગની તકલીફ હતી. શું તકલીફ ના થતું તમને? એટલે આમ પડી ગઈ ને 3 વાર. પેલા બહાર પડી ડાલા બહાર, પછી પણ બાથરૂમ જવા ગઈ ના પડી ગઈ, પછી આ ખુરશી પર બેઠી હતી નાથી પડી ગઈ. ખુરશી હારી ગઈ ને આ પગ વાકો વળી ગયો ને આ પગ લાંબો થઈ ગયો. 3 વાર પડી સાહેબ, એમાં વધારે ઉપાધિ થઈ ગઈ. બરોબર છે. એના માટે તમે કોઈ દવાખાને ક્યાં ક્યાં ગયેલા? દવાખાને શોરવાળા ન્યા, બરોબર છે. અને એક નવરંગમાં, અને એક ક્યાં હા, બરોબર છે. એટલે એનાથી તકલીફ જે હતી તમને એમાં કઈ ફેરફાર થતો હતો, રાહત થતી હતી કઈ? બરોબર છે, બરોબર છે. હા, થોડોક ફેર થયો. પણ તકલીફ આ પગમાં હતી રાહત નહોતી થતી. કેટલા સમયથી તકલીફ હતી તમને પગમાં? ઘણા વર્ષથી તકલીફ હતી. બરોબર છે. અને પછી તમને બરોબર છે આ જે આ થેરાપી છે, થેરાપી આપવાનું કોણે શરૂ કરાવેલું તમને? આ થેરાપી છે, થેરાપી આપવાનું કોણે શરૂ કરાવેલું તમને? સાહેબ. બરોબર છે. ઓકે ઓકે. આ છે ડોક્ટર ચેતન સાહેબ. એમણે આ માંડીને થેરાપી આપવાની સ્ટાર્ટ કરાવેલું. આપણે થોડું એના પાસેથી જાણીએ કઈ રીતે એમને શું કન્ડિશન હતી. નમસ્કાર સર. નમસ્કાર. હવે જે માડી છે ને, સૌથી પહેલા તો મને આજે થેરાપી વિશે વાત કરી હતી બધી વસ્તુ. મેં મશીન પહેલા જોયું એટલે મને મળવા આવ્યા હતા. મેં કીધું એક કામ કરીએ પહેલા 5 એવા દર્દીને બોલાવીએ, એમાંથી રિઝલ્ટ આવે તો આપણે આગળમાં કરશું. એટલે સૌથી પહેલા મેં માડી ઘણા મારા એવા કોન્ટેક્ટમાં છે એ લોકોને બોલાવ્યા. સૌથી પહેલા મેં જ્યાં માડીને લીધો એટલે મેં કીધું આમ જયારે માડીને બોલાવ્યા ને ત્યારે માડીને 5 જણા લોકો હતા. 5 જણાને ઉપાડીને અને પછી ઉપર ક્લિનિકમાં લાવ્યા. પેલા તો ગાડીમાં કરી હતા, 2 જણા થોપતા હતા, 2 જણા ટોપીને પછી ગાડીમાં બેહાર્યા, પછી ઉપર ચડાવ્યું તો મિનિમમ 5 જણા જોડે લાવ્યા. તો મેં કીધું મને તો એમ હતું કે આમાં રિઝલ્ટ નહીં આવે. બરોબર છે. ભલે એક વાર ટ્રાય મારીએ આપણે. અને પછી લાવ્યા અને ત્યાં થેરાપી આપી આપણે. પછી કન્ટિન્યુ મેં એમને ઘરે અહીંયા થેરાપી આપી. લગભગ 15 દિવસ જેવું ઉપર થયું છે થેરાપી આપી છે. 15 દિવસ પછી મેં પાછા માડીને ફોન કર્યો ત્યારે માડી જાતે નહીં આવ્યા, હાલી ગયા. ઓકે, બરોબર. હાલીને આવ્યા તમે, એટલું બધું સારું થઈ ગયું. સરસ. તો બહુ સારું રિઝલ્ટ મળ્યું કહેવાય તમને. આ થેરાપી થી થયા, આ થેરાપી તમને આપતા હતા આ મશીનથી. હાલી નથી શકતા. 2 જણા થોપતા, બે જણા દીકરીઓ વહુ અને બહાર જવા લઈ જતા, પણ નથી મુંદળ હાલી જ ન એકથી છે. બરોબર છે. એ પછીનો આપણે પછી મિનિમમ 20 પેશન્ટ ની રિઝલ્ટ લીધું છે. બરોબર છે. જયારે માડીમાં રિઝલ્ટ આવ્યું પછી મને લાગ્યું કે આની અંદર કઈક ટેકનોલોજી ના કારણે રિઝલ્ટ તો છે એટલે આપણે રિઝલ્ટ લેવાનું ચાલો. બીજું બધું ડાયગ્નોસિસ કર્યું આપણે, અમુક વિટામિન્સ કે હોય ને ઘટતું હોય આપણે જોઈએ, પણ જે મેઇન વસ્તુ છે રિઝલ્ટ આપણે આ જોયું કે આ દિવસ કોઈ રીતે બીજી કોઈ જગ્યાએ આવી રીતે રિઝલ્ટ નથી જોયું. અને આપણે એના મોઢે જ જોયું. આપણે એવું નથી કે આપણે ખાલી કહું છું